21 કરોડની ટાંકી તૂટી અને હવે તાઇફાઓ શરૂ થશે. સરકાર તપાસના આદેશ આપશે, અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવશે, એફઆઈઆરો થશે અને સીટની તપાસ બેસાડવામાં આવશે અને છેલ્લે ગુલબાંગો થશે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. નમસ્કાર, હું જયેશ મેવાડા, એક સરકતા પ્રશ્ન સાથે. શું પાછલા વર્ષોમાં બનેલ માનવ હત્યાકાંડ, મોટી મોટી દુર્ઘટનાઓ જેમાં આજ દિન સુધી કોઈ દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવી છે? લોકો ભૂલી ગયા છે અને નિર્દોષ પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવી દીધા છે અને તેઓને આજે પણ એ દુઃખ સતાવી રહ્યું છે. 21 કરોડની માતબર રકમની પાણીની ટાંકી કોણે મંજૂર કરી તેની પર કોઈ ચર્ચા નથી. કયા વિભાગે મંજૂર કરી એ વિષય પર કોઈ ચર્ચા નથી. પરંતુ પ્રશ્ન એ છે કે શું ખરેખર 21 કરોડની ટાંકી બની શકે? અને બની શકે તો એ ટાંકી કેટલી અદ્યતન વિચાર માગી લે છે? ખરેખર તો ગુજરાતનો વિકાસ હવે ભ્રષ્ટાચારની યુનિવર્સિટી બનતી જઈ રહી છે. ગુજરાતમાં પુલ તૂટવું, રસ્તાઓ તૂટી જવા, રાઇડ્સો તૂટી જવી, ડેમ દુર્ઘટના બનવી હવે સામાન્ય બાબત બની રહી છે અને જવાબદાર નેતાઓ તેમાંથી છટકી જઈ રહ્યા છે અને દોષનો ટોપલો સામાન્ય કર્મચારીના માથે નાખી જેલના સળિયા પાછળ તેઓને ધકેલવામાં આવી રહ્યા છે. આ ખૂબ જ દુઃખદ વાત છે કે જે આપણે ત્યાં આવું બની રહ્યું છે. જો ખરેખર સરકાર સમાજ હિતમાં, રાષ્ટ્ર હિતમાં કે શહેર હિતમાં ગંભીર હોય તો માત્ર તપાસ સમિતિ નહીં, રાજકીય જવાબદારી નક્કી કરવામાં આવે અને જે તે વિભાગના મંત્રીઓ, સચિવો તેમની સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે. બાકી ઝીરો ટોલરન્સ ટુ કરપ્શન માત્ર એક સૂત્ર બનીને રહ્યું છે, જે દુઃખની વાત છે. અને હવે શહેરની ભોળી જનતા મૂક પ્રેક્ષક બની તમાશો જોવાનું શીખી જ ગઈ છે. ફરીથી મળીશું નવા પ્રશ્ન સાથે. ત્યાં સુધી રજા આપશો. જો મારી વાત સાચી હોય તો કોમેન્ટમાં જણાવજો.